શ્રી રાધે રાધે કૃષ્ણ અને ભાઈ આજનો આપણો બ્લોગ છે ચાલુ થઈ ગયો અને આજે છે ઉત્તરાયણ. તો ભાઈ ઉત્તરાયણનો સ્પેશિયલ તો બ્લોગ હોય ને એવું બને જ નહીં. અને દર ઉત્તરાયણે અમારે પવન ઓછો હોય, જો કે ઓલમોસ્ટ હોતો જ નથી, બટ આ વખતે આટલો પવન છે ને કે જો અમારા ટેરેસ ગાર્ડન જો ભાઈ આ પવન આજે આટલો ઉત્તરાયણમાં અમારે એટલો પવન છે કે અમારે આમ મારા જે પ્લાન્ટ છે ને એ નીચે પડી. આ વખતે ભાઈ આપણે એ જોવાનું છે કે ભાઈ પતંગ ચગે છે કે પછી પતંગ જ ફાટી જાય છે એમ કે. અને ચાલો ભાઈ સવારનો ટાઈમ છે, આપણે જે નાહી ધોઈને ફ્રેશ નથી થયા, બટ જે નાના નાના છોકરાઓ છે એ ચોકલેટ લેવા લાણી લેવા આવે છે, તો ચાલો ભાઈ આપણે એને લાણી વેચી દઈએ. ચાલો ભાઈ અત્યારે આજે ઠંડી છે તો એના હિસાબે કોઈ છોકરાઓ દેખાતા નથી એમ કે. હમણાં થોડા આવશે તો થોડુંક આપણે લાણી દેવાનું કામ કરી દઈએ એટલે કામ છે એ પૂરું થઈ જાય. ચાલો ભાઈ જો છોકરાઓ નાણી લેવા ફૂગવા માંડ્યા. બસ નખર અહીંયા સુધી બ્રેક મારી દે હોય તો. હાય ગુડ મોર્નિંગ. ઓહો જા મેખી બેન દોડતા આવી ગયા જો. હા ચાલો ભાઈ અમને તો આપો. અમાર અંજુ છે ને દર વખતે લાણી લેવા કેટલો લઈને નીકળે. આમ જવા દે અંજુ હાવ કેટલો લઈને ન હોય. આજે દી છાસે આપતા લાગે કા અંજુ. આજે અમારા સૌથી સિંગલ પ્લોટ નાનું એવું છોકરું છે આ અમારે હંસાબેન. હંસાબેન ને જાઓ નાનું છોકરું છે એક જો અમારે કા ને કા લાણી છો જો અમારા લાણી વાળા જો અમારે જ્યાં મોટા છોકરા લાણી લેવા આવે જો. તમારે પછી શરીર અવર થઈ જાય ને, મારે જવું પડે ડાયાબિટીસ જવું પડે. હાલો એ વાત સાચી. હાલો ભાઈ હાલ જો અમારા મધુબેન અમારે આ 1 2 અને 3 અમારા નાના બાળકો છે. વાહ ભાઈઓ હાલ્યો મધુબેન. પતંગ ચગાવવાની કે નથી ચગાવવાની મધુબેન? આજ તો પવન જાજો હોય એટલે ધ્યાન રાખજો તમે હારે ઉડી ન જાઓ. બધા ઠરી ગયા. લાણી ઉભો રહેજો. હાલે જો પૂજા બેન શું આપે છે આપણે જોઈ આવી. ચાલો હવે અત્યારે સવારમાં લાણીનું કામ ચાલુ થઈ ગયું છે તો વાંધો નહીં, થોડુંક અમારે ફટાફટ બ્લોગ ઉતરી જાય. શું કહો રામભાઈ, પતંગ ચગાવવાની કે નથી ચગાવવાની? એ પવન ભલે ના આવે પતંગ તો ચગાવવાની જોઈ ને. હા દર વખતે પવન ન હોય પણ આ વખતે થોડોક વધારે પવન છે એમ કે, એટલે આ વખતે વધારાનો પવન દઈ દીધો આપણને. લઈ લ્યો લાણી લઈ લ્યો. જો અમારા ગૌતમ ભાઈ તો તૈયારી કરી લીધી છે પતંગની, નજીક ખાટલામાં હુતા હે. અંજુ જો છાસમાં લાણી લઈ આવી. આજ તો અંજુ મફતમાં છાસ દીધી જાય છે કા અંજુ? લે ઓહો ટાટા બાય બાય. ले बच्चों को पतंग मिल रही है, बच्चों को पतंग मिल रही है।
રમેશભાઈ લાડી લેતા જાઓ. હાલે તાર બાકી છે ને હા લઈ લ્યો એક એક ને રીતના બે બે. દેવાની નથી લેવી તો જો નાખી છો અંજુ અમારે હા હું લઈ લઉં તમારી તમને બે દીકરી ઓય આઈને ભાઈ દેશો ભાઈ તો થેન્ક યુ વેલકમ. બાય બાય. લઈ લે આમાંથી એક લઈ લે. ચાલો ભાઈ મોટા મોટા અમારા નાના નાના છોકરા. હાય. હા હા આજા મીનાબેન. જો મારી એક મોટા મોટા નાના નાના બાબલા બાકી રહી ગયા. ચાલો ભાઈ ઓલમોસ્ટ લાણી દઈ દીધી છે પણ અમારા ગામનું સૌથી નાનામાં નાનું બાળક આ લાણી લેવા માટે રહી ગયું છે. તો આપણે હાલીએ મંજુમાં. શું કહો મંજુમાં પતંગ ચગાવવાની કે નથી ચગાવવાની તમારે? અમે ચગાવી લીધી કા પતંગ. હાલો સારું લ્યો. ચાલો ભાઈ અત્યારના વાગી ગયા છે 11 અને આપણે ઉપર ચડી ગયા છે ટેરેસ ઉપર. જો કે પવન એટલો બધો છે એટલે કોઈ જાજી દેખાતી નથી. અને આ રામ શું કહેવાય થોડીક વારમાં જો રામભાઈ કે હાથમાં ચેકા પડી ગયા ને પવન એટલો હે કા. દર વર્ષે અમારે પવન ન હોય ને આ વખતે એટલો પવન હે કે પતંગ નથી ચગાવી શકતા અમે. આ વખતે ફૂલ પવન આપી દીધું. જો હજી સામે વાળી પાર્ટી આપણે પતંગ ચગાવે છે. થોડીક વારમાં આપણે અહીંયા જોઈન કરી લઈએ એ લોકોને. કારણ કે અમારે તો અમારી ટેરેસ ઉપર આ પતંગ ઓછી ચગાવશું કારણ કે સમ રીઝન એમ કે ત્યાં નથી પોસિબલ એમ કે. તો ભાઈ આપણે થોડીક વારમાં અહીંયા જોઈન કરશું એમ કે. ચાલો ભાઈ આપણે પહોંચી ગયા છીએ મધુબેનના ટેરેસ ઉપર. ઠંડી લાગે પતંગ નથી ચગાવી ક્યારે પણ મધુબેન ના જો બારગામ જવાના છે. કેમ પતંગ ચગાવશે? પતંગ કેમ ચગાવી? હા જોવો જ્યાં હાલો પતંગ ચગાવવા. પતંગ હારે અમારે આ પૂરી બેન ને જીનલ બેન ને ઉડી જાય એટલો પવન હે આજે અમારે. જાડા હોય એવું કઈ લાગતું નથી. તું જાડી હોય એવું. પપુણા વાર જો આ છોકરીઓ કઈક લખે કોઈને ગાયરું નથી. કોકને ગાયરું નથી કાઢી. જો અમારા છોકરીઓ પતંગ લેવા વાળાની ગાયરું બાયરું નથી લખતા એવું કઈ. અમીષા પૂજા કારી ધોરી ને કારી ધોરી પીરી અને ગધેડી
ગધેડી જોઈને એને સામે જોઈ પણ ઈ ધોરી કઈ તો ન થા પછી ગધેડી કઈ તો હા ઘડી આ ઉભી રહે એક પતંગ કાપે એમાં એમ થાય કે જંગ જીતી લીધો આ લોકોએ. અમારે ભાઈ આ વખતે થોડોક પતંગનો ક્રેઝ થોડોક ઓછો છે કે એવું બધું ખાસ લાગતું નથી કે આમ પતંગ 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 એમ કે હા. ચાલો ભાઈ પતંગ એટલી નથી ચગવાય એટલા અમારે ઘૂસરા વેડા કર્યા ઘૂસરા વેડા. તો ઢેરો ક્યાં ઢેરો દે આ કાટિયા બાંધી દે ને ઢેરો દે મને આપણી ના મારી ઓલી હરનારી આ તો ખાતે હોય એની મારો ભાઈ કોને મારા પપ્પા બધી અરજી તમે અમારી જ છે નથી વગાડ વગાડ. અમીષાબેન જો પતંગ લૂંટવા હાટું અમારે જો હવા ખીલીવાડીમાં જ પતંગ આવે ને કે અમારીમાં જ પતંગ આવશે. ને કોઈ સોડો હોય તો કેજો મારા ધોરી બેન વાંઢા. છે અને પતંગ થોડે અમારે થોડા માણસો દીખને લગા હે. શું કે કાનભાઈ પતંગ ચગાવી કે પછી એ જ ચાલુ છે? પછી એક કોઈનો કાપ્યો કે નથી કાપી પતંગ એવું છે? હાલો 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 જો આ ભાઈ લંગર લે હે પતંગમાં તો અમે હાલી એમ નથી કે લંગર દઈ એ લઈ અને લંગરનું કામ અમે કરાવીએ કે બીજું કઈ હોય નહીં. હાલો લંગર લ્યો. હાલો અમિતાબેન ની કટકટ થઈ ગઈ એના બદલ કોને મત અમે જો પતંગ બિહારમાં અમે સ્પેશિયલ માણસો 500 રૂપિયા દઈને રાયડું નાખવા હાટું માણસો બોલાવી અમે જો 500 મળી જાય તમને તમારા ઘરે પહોંચી જાય. મારા ભૂખડ કંપની છે જો અમારી ભૂખડ કંપની ના રેખાવે આ રેખાવે તો જો આટલા બધા લાડવા એકલા ખાઈ જાય. રેખાવે ને હવે આમ ન હોય કોક ગરીબ માણસને દેવાય લાડવા જતો ખરા એ લાંબી હવે હેઠે ઉતર તું લાંબી જ છો અમે લાડવા કે નાસ્તો કરવો હોય તો હાલો નાસ્તો. મનીષાબેન પતંગ નથી ચગાવી તો આ પપોણું વગાડો કે ખાલી રાખ્યું જ છે બાજુમાં? વગાડો તો ખરા. રેખાબેને તો વગાડી લીધું એકવાર તમારા એમ ન થાય દીનું વાહ દેવનું વાહ. રેખાબેને વગાડી લીધું હવે એનો વારો પૂરો થઈ ગયો. હવે અમારે જો આ 5 રૂપિયાની પતંગ વાહ અમારે મેળ્યું. અરે હા
કોની બેન કેમ છે? સારું છે ને? પતંગ ચગાવી કે કોઈની પછી કટિંગ કરી કે પછી લ્યો સારું સારું લ્યો લીયા કેતા હતા હાલે જો ભાઈ અમારે ગુજરાતીઓને ગમે એ પ્રસંગ હોય તો દાંડિયા વગર ફેસ્ટિવલ અમારે સેલિબ્રેટ નથી થતો તો જોયું જો હિરલ તું હોય કે પછી આ લોકો દાંડિયા ગરબા એન્જોય કરે છે આઈ મિસ યુ હીરાબે હાલા હાલા મધુબેન તમારે ધાબો આજ રહેવાની જાય છે ધાબો તમારો હેઠો પડી જવાનો જાય છે એટલે આવું વાગે ચાલો ભાઈ ઓલમોસ્ટ મકર સંક્રાંતિ નો દિવસ પૂરો થવા આવ્યો છે કારણ કે સૂર્યનારાયણ હવે હે ને ડૂબવા માંડ્યા હે હિરલ તારા માટે સ્પેશિયલી છલડો આજે ફાઇનલી મકર સંક્રાંતિ નો દિવસ આપણે પૂરો થાય છે બાય બાય કહી દેજો આમાં અંજુ ચાલો બાય બાય